નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. આમોદ ખાતે નવજાત બાળકી મળી આવવાના મામલાનો ભેદ ઉકેલાયો. સગીર બાળકીને તેના જ બનેવીએ વારંવાર દુષ્કર્મ આચરી સગર્ભા કરી હતી. પાપ છુપાવવા બાળકીને ત્યજી દેવામાં આવી હતી. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સામે પુરાવા વિના ખોટા આરોપો લગાવનાર યુવરાજસિંહ સામે કડક કાર્યવાહીની માંગ. વિદ્યુત કામદાર સંઘ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. રાજપીપળા સિવિલ હોસ્પિટલ જે હંમેશા વિવાદમાં, વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો. આમોદનગરના દરબારગઢ વિસ્તારમાં તાજેતરમાં એક નવજાત બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સગા બનેવીએ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે આમોદ પોલીસે સગીરાના બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદનગરમાં 4 ઓગસ્ટ સોમવારે બપોરના સમયે દરબારગઢ વિસ્તારમાં આવેલ મકાનની પાછળની ગલીમાં લોહી લુહાણ હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. અજાણી વ્યક્તિ તે બાળકીને ત્યાં મૂકીને ફરાર થઈ ગઈ હોવાની જાણ ત્યાં રહેતા ભાડુઆતોએ મકાન માલિક તથા આસપાસના રહીશોને કરી હતી, જેથી આમોદ પોલીસના પીઆઈ રાજેશ કરમટિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવી બાળકીનો કબજો મેળવી પ્રથમ આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકીની હાલત નાજુક જણાતા તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બીજી તરફ પોલીસ દ્વારા તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રો તેમજ દવાખાનાઓમાં પૂછતાછ અને તપાસ હાથ ધરી હતી. આ સમયે પોલીસને જાણવા મળ્યું કે બાળકીને જન્મ આપનાર તેની માતા સગીરા છે. ત્યારબાદ પોલીસે સગીરા માતાને શોધી કાઢી હતી. જો કે સગીરાની પણ તબિયત લથડી હોય તેને પણ તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ કેસમાં પોલીસે સગીરાના નિવેદન લેતા ચોંકાવનારો ખુલાસો થયો હતો, જેમાં તેની બહેનના પતિ એટલે તેના બનેવીએ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી. સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. દુષ્કર્મ છુપાવવાના ઈરાદે બાળકીને અનાથ જેવી હાલતમાં ત્યજી દેવામાં આવી હતી. ઘટના બાદ હાલ બાળકી તથા સગીરા બંને સ્વસ્થ હાલતમાં છે અને તેમની તબિયત હાલ સ્થિર છે. આ મામલે આમોદ પોલીસે બનાવમાં સંડોવાયેલા નરાધમ બનેવીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 4/8/2025ના રોજ કલાક 13:00 વાગે આમોદ દરબારગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી. જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 93 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલ હતી, જેની ઓળખ થતા તપાસ કરતા એ સગીરા હોવાનું માલુમ પડેલું હતું. અને એ બાબતે તપાસ કરતા આ જે સગીરા છે એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતા તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી. આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમતદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે. ગુજરાત રાજ્યના યુવરાજસિંહે તાજેતરમાં યોજેલ પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન કંપનીના પ્લાન્ટ એટેન્ડમેન્ટ ગ્રેડ 1 કક્ષાની ભરતી પ્રક્રિયા દરમિયાન તાત્કાલિક ઇન્ચાર્જ જનરલ મેનેજર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે કથિત મિલીભગત કરી ગેરરીતિઓ આચરી છે. યુવરાજસિંહના જણાવ્યા મુજબ આ મિલીભગતના કારણે ભરતીમાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને પાત્ર ઉમેદવારો સાથે ન્યાય થયો નથી. આ ગંભીર આક્ષેપો બાદ વિદ્યુત કામદાર સંઘ ભરૂચે આજરોજ મજબૂત પ્રતિસાદ આપ્યો હતો. સંઘના જનરલ સેક્રેટરી ચિરાગ શાહના નેતૃત્વમાં સંઘના પ્રતિનિધિમંડળે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે યુવરાજસિંહે પુરાવા વિના ખોટા આરોપો લગાવી 35,000થી વધુ કર્મચારીઓના સંગઠનને નિશાન બનાવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે આવા આક્ષેપો માત્ર સંગઠનની છબી ખરાબ કરવા અને બ્લેકમેલિંગના પ્રયાસો કરવા માટે કરવામાં આવી રહ્યા છે. સંઘના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થવાની પૂરી ખાતરી રાખે છે અને આક્ષેપોમાં કોઈ વાસ્તવિકતા નથી.
એક વ્યક્તિ દ્વારા પોતાના વ્યક્તિગત એજન્ડા માટે વિદ્યુત કર્મચારીઓના સંગઠન પર ખોટા આરોપ લગાવવાની પ્રવૃત્તિ સ્વીકાર્ય નથી, એમ જનરલ સેક્રેટરી ચિરાગ શાહે જણાવ્યું હતું. સંઘે રાજ્ય સરકારને માંગ કરી છે કે યુવરાજસિંહ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને ગુનો નોંધી સખત પગલાં લેવાય, જેથી ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ પુરાવા વિના આક્ષેપો કરવાની હિંમત ન કરે. અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં 50,000 કર્મચારીમાંથી 35,000 કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે. આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાવ્યા અને લાંછન લગાડ્યું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ. યુવરાજસિંહ પાસે જો આના પુરાવા હોય તો એ જાહેર કરે, અને જો એમ ના કરે તો અમે આજે આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાં આજે અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તરફથી આખા ગુજરાતમાં અમારા હોદ્દેદારો, ઉચ્ચ હોદ્દેદારો દરેક જિલ્લા ઓફિસે જિલ્લા કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબના માધ્યમથી અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, ગૃહ રાજ્યમંત્રી તથા ઉર્જા મંત્રીશ્રીને અમે આવેદન આપીએ છીએ કે આ યુવરાજશ્રી અગાઉ પણ બ્લેકમેલિંગના કિસ્સામાં એમની ધરપકડ થઈ છે. આ બ્લેકમેલિંગના ઈરાદાથી જ અમારું નામ લઈ અને અમને દબાવીને બ્લેકમેલિંગ કરવા માગે છે. આવા અનિષ્ટ તત્વોને તાત્કાલિક ધરપકડ કરે. જો એમ કરવામાં નહીં આવે તો અમારા ગુજરાતના 35,000 કર્મચારીઓ ઉર્જા વિભાગના અમે ઉગ્ર આંદોલન કરતાં પણ ખચકાઈશું નહીં. એની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ, એના વિરુદ્ધ ગુનો નોંધાય. એટલા માટે આજે અમે જિલ્લા કલેક્ટર શ્રી અને ડીએસપી સાહેબને અમે ભરૂચમાં પણ ગુનો નોંધે એના માટે આવેદન આપવા આવ્યા છે. નર્મદા જિલ્લાનું વડુ મથક કહેવાતી એવી રાજપીપળા સિવિલ હોસ્પિટલ જે હંમેશા વિવાદમાં રહી છે, જેમાં વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોઝી ગામની એક ગરીબ પરિવારની 5 વર્ષની દીકરી જે ઘરના આંગણે મકાનનું કામ ચાલી રહ્યું હતું ત્યાં રમી રહી હતી. સાંજના અરસામાં બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો વાગી જતા બાળકીને ગંભીર ઈજા પહોંચતા બ્લીડિંગ થયું હતું. ગામડામાંથી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સાંજના 7 વાગ્યાની આસપાસ તેને લઈ જવામાં આવી હતી, છતાં બ્લીડિંગ બંધ થયું ન હતું. આશરે 2 થી 2.5 કલાકનો સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ ડૉક્ટર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી, જેથી બાળકીને મોટા પ્રમાણમાં બ્લીડિંગ થયું હતું અને બાળકીના દાદા કપડાના ઉપયોગ વડે બ્લીડિંગ બંધ કરવાની કોશિશ કરી રહ્યા હતા અને ત્યાંનો તમામ સ્ટાફ અને ડૉક્ટર ફક્ત જોઈ રહ્યા હતા. 2.5 કલાક ઉપરનો સમય થઈ જતાં પણ બાળકીને ન તો ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું, ન તો યોગ્ય ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી, જે ખૂબ શરમજનક બાબત છે. કોઈપણ જાતની ટ્રીટમેન્ટ કર્યા વગર બાળકીના પરિવારને ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેને બરોડા લઈ જાઓ. તે દરમિયાન સ્થાનિક નેતા નિરંજન વસાવા આવી પહોંચતા ડૉક્ટરોએ તેને ઇમરજન્સી વોર્ડમાંથી બીજા વોર્ડમાં રિફર કરે છે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય બાબત એ છે કે ત્યાં કોઈ ગાયનેક ડૉક્ટર હાજર ન હતા અને અન્ય કોઈ પણ ડૉક્ટર અથવા અન્ય કોઈ સ્ટાફ ઓક્સિજનની બોટલ કે ટ્રે પકડવા પણ તૈયાર ન હતા. ગાયનેક ડૉક્ટર હોય અથવા તો કોઈ ડૉક્ટર ત્યાં આગળ અવેલેબલ મળતા નથી. આજે એક છોકરીને જો પ્રાઇવેટ પાર્ટમાં આજે સળિયો જે એના પ્રાઇવેટ પાર્ટમાં વાગ્યો હોય અને તેમ છતાં અહીંયા ગાડી આટલા વિશાળ સંખ્યામાં અહીંયા ગાડી ડૉક્ટરો છે, પણ આ ડૉક્ટરોએ કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ આ બાળકીને આપી નથી. ત્યાં સુધી એને 7 વાગ્યાના અહીંયા ગાડી લઈ આવ્યા હતા, 9:20નો ટાઈમ થયો હતો, તેમ છતાં પણ બાળકીને બ્લડિંગ ચાલુ હતું. કોઈ એને ટ્રીટમેન્ટ કરવામાં નથી આવ્યું, એને ડ્રેસિંગ કરવામાં નથી આવ્યું. ત્યાં સ્થળ પર જોયું તો એ દીકરીના જે દાદા હતા એ એના પ્રાઇવેટ પાર્ટને પકડી અને ત્યાં આગળ એમનું લોહી દબાવી રહ્યા હતા. તો આ સરકારી દવાખાનાની આ કેટલી બધી નિષ્કાળજી છે. અને એમના પરિવારને કહેવામાં આવે છે કે તમે એને બરોડા રેફર કરો. અરે ભાઈ, તમે આ બાળકીને કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ નથી આપતા, કોઈ ચેકઅપ નથી કરતા, કોઈ ગાયનેક ડૉક્ટર અહીંયા ગાડી અવેલેબલ નથી, અને તમે એમના પરિવારને તમે કઈ રીતે કહી શકો છો કે તમે એને બરોડા રિફર કરો? અમે અહીંયા ગાડી આવ્યા, તાત્કાલિક ડૉક્ટરોની તમામ ટીમો અહીંયા ગાડી દોડી આવી અમારું નામ સાંભળીને, અને અહીંયા ગાડી ઇમરજન્સી વોર્ડમાં અમે તાત્કાલિક એ ડૉક્ટરોને બોલાવી અને તાત્કાલિક એ ટ્રીટમેન્ટ અપાવી. હવે આવી તો દિવસમાં કેટલી ઘટનાઓ બનતી હશે ને કેટલા લોકોને આ લોકો બરોડા રેફર કરતા હશે અને કેટલા લોકોનું મૃત્યુ થતું હશે. શું નર્મદા જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હમણાં દરેક તાલુકાઓમાં કાર્યક્રમો કરે છે, આયુષ્યમાન કાર્ડ અને અન્ય કાર્ડોનું વિતરણ કરે છે, આજે તમે મને બતાવો આજે આ નર્મદા જિલ્લામાં કઈ એવી હોસ્પિટલ છે તો ત્યાં ગાડી આ કાર્ડો ચાલે છે? તમે ફોટો શૂટ કરી અને વાહવાહી ના મેળવશો. અહીંયા ગાડી આ સરકારી દવાખાના જેવા દવાખાનાઓની મુલાકાત લો અને અહીંયા ગાડી કેટલી નિષ્કાળજી ચાલી રહી છે. આજે કેટલા લોકો મૃત્યુ પામી રહેલા છે નહીં જેવી ટ્રીટમેન્ટના લીધે. આજે એનું જવાબદાર કોણ? તમને 30-30 વર્ષથી આ પ્રજાએ તમને જીતાડી અને ગુજરાતમાં અને કેન્દ્રમાં તમારી સરકાર બનાવી છે, તેમ છતાં આજે અહીંયા ગાડી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. આજે તમે વિચાર કરો, એક સામાન્ય બાળકીને આજે પ્રાઇવેટ પાર્ટમાં વાગી જાય છે, 2.5 કલાક સુધી
એને આ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ નથી મળતી. આ શરમજનક બાબત છે. ભરૂચ નગરપાલિકાએ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો માટે રક્ષાબંધનના દિવસે સિટી બસની મુસાફરી નિઃશુલ્ક જાહેર કરી છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસમાં મફત મુસાફરીની ભેટ બહેનોને આપવામાં આવી છે. રક્ષાબંધન પર્વની બહેનો સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી ભાઈને ત્યાં જઈ ઉજવણી કરી શકે તે માટે ભેટ આપવા માટે બહેનો માટે એક દિવસ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે કરી રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્કાર. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નગરપાલિકા તરફથી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો માટે બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે, જેથી કરીને બહેન ભાઈના ઘરે સરળતાથી જઈ શકે. અને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે હું ભરૂચ નગરજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. અને આવી જ રીતે દર વર્ષે આપ ભાઈ અને બહેનનો પ્રેમ વધતો રહે અને દર વર્ષે આવી જ રીતે આપ ઉજવણી કરતા રહો એવી શુભકામનાઓ સાથે આપને શુભેચ્છાઓ પાઠવું છું. અંકલેશ્વર શહેરની ગંગા જમના સોસાયટીમાં મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડી ફરાર રીઢા આરોપીને ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી સોનાનું મંગળસૂત્ર અને બાઇક મળી ₹1.72 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતી મેઘા સાવડે નજીકમાં આવેલ ગંગા જમના સોસાયટીમાં પોતાની 3 વર્ષની દીકરી સાથે પીપળેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક બાઇક પર અજાણ્યો ઈસમ ધસી આવ્યો હતો અને મેઘાબેનના ગળામાં પહેરેલું ₹1,22,000 કિંમતનું સોનાનું મંગળસૂત્ર આંચકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે મેઘાબેન દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ભરૂચ એલસીબીએ હાથ ધરેલ તપાસ દરમિયાન માહિતી મળી હતી કે અગાઉ થયેલ ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયેલ સંદીપ વાલજી ભાનુશાલી આ ગુનામાં સંડોવાયેલો છે અને હાલ જીઆઈડીસીમાં ગોલ્ડન પોઈન્ટ પાસે આવેલ એસવીબી સોસાયટી સામે હાજર હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એલસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો અને પૂછપરછ કરતા તે શેર બજારમાં પૈસા હારી જતા પૈસા મેળવવા ચેઇન સ્નેચિંગ નક્કી કરી પકડાઈ ન જાય તે માટે બાઇકની નંબર પ્લેટ કાઢીને તેની જગ્યાએ બીજી નંબર પ્લેટ લગાવી હેલ્મેટ પહેરી ગંગા જમના સોસાયટીમાં ચેઇન સ્નેચિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી. એલસીબી પોલીસે તેની પાસેથી ₹1,22,000ના સોનાનું મંગળસૂત્ર, 40,000ની બાઇક અને મોબાઈલ મળી કુલ ₹1,72,000નો મુદ્દામાલ કબજે કરી શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસેની મંગલદીપ સોસાયટીમાંથી જીઆઈડીસી પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી ₹15,000 ઉપરાંતનો ગાંજાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં રહેતી ગુલશનદેવી મંડલ ગલ્લામાં ગાંજાનું છૂટક વેચાણ કરી રહેવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે રેડ કરી હતી અને ઘરમાં તપાસ કરતા રસોડાના ભાગે સંતાડેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગુલશનદેવીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી, જેમાં આ ગાંજાનો જથ્થો સુરત કાલુ નામના ઈસમ પાસેથી લાવી વેચાણ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ₹15,400ની કિંમતના ગાંજાનો જથ્થો તેમજ 2 મોબાઈલ મળી કુલ ₹18,900નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર રાજપીપળા રોડ પર શાંતિનગર વિસ્તારમાં રેલવે લાઇનને અડીને આવેલ ઝાડીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના સારંગપુર રોડ પર આવેલ શાંતિનગર વિસ્તારમાં શિવ રેસિડેન્સીના પાછળ રેલવે લાઇનને અડીને આવેલ ઝાડીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક રોશનકુમાર મંડલે અત્યારે અંકલેશ્વરના મારુતિધામ 2 વિસ્તારમાં ભાડે રહેતા હતા અને જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. સવારે અંકલેશ્વર ઉદ્યોગનગર રેલવે સ્ટેશનથી આશરે 500 મીટર દૂર ઝાડીઓમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે. ભરૂચ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ગરડાગર ખાતે ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી કોમ્યુનિટી કોર્પ્સના પ્રમુખ જાહ્નવી દર્શન, સેક્રેટરી જતીન પ્રજાપતિ તથા પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીનાબેન સૈયદ અને છાયાબેન શાહના સહયોગથી તેમજ સતીશભાઈ નાયકના સંકલનથી આ સુંદર કાર્યક્રમ ઉજવાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રોટરી કોમ્યુનિટી કોર્પ્સના સભ્યોએ વડીલોને રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવ્યું હતું. આ પ્રસંગે અનેક ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. બહેનોના પ્રેમભર્યા સ્નેહસૂત્ર અને વડીલોના આશીર્વાદ વચ્ચે આયોજિત આ કાર્યક્રમ સૌના હૃદયને સ્પર્શી ગયો હતો. ક્લબ દ્વારા આવા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સતત આયોજિત કરીને સમાજમાં સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. નમસ્કાર. રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચ દ્વારા આજે ગરડાઘર ખાતે અમે રક્ષાબંધન ઉજવવાનો કાર્યક્રમ રાખ્યો હતો
અમને ઘરડાઘર તેમજ અમારા ભાઈઓ બહેનોએ ખૂબ જ આનંદથી આ તહેવારને ઉજવ્યો. અહીંયા આપણે જોયું હશે કે આ તહેવારમાં તમે જુઓ છો કે ખૂબ જ ઇમોશનલ દ્રશ્યો સર્જાયા હતા. બધા બહુ ભાવુક બની ગયા હતા. અને આ સમગ્ર પ્રોજેક્ટમાં અમારા પ્રોજેક્ટ ચેરમેન રૂબીનાબેન અને પ્રોજેક્ટ ડાયરેક્ટર છાયાબેન દ્વારા ખૂબ સારો સપોર્ટ રહ્યો. આરસીસીના દરેક સભ્યોનો ખૂબ સારો સપોર્ટ રહ્યો. બધા અહીંયા હાજર રહ્યા છે આજે એ બદલ, અને અમને આજે આ પ્રોજેક્ટ કરવા માટે જે સમય આપ્યો છે અને જે જગ્યા આપી છે એ બદલ ઘરડાઘર તેમજ અમારા તમામ સભ્યોનો પ્રેસિડેન્ટ જાહ્નવી દર્શન ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વરના સુરતી ભાગોળ ખાતે 35 લાખના ખર્ચે નિર્માણ પામેલા બિરસા મુંડા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે શહેરના સુરતી ભાગોળ ખાતે બિરસા મુંડા ભવનના નિર્માણ માટે ₹35 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. આ બિરસા મુંડા ભવનનું નિર્માણ થતાં આજરોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે બિરસા મુંડા ભવનનું લોકાર્પણ કરાયું હતું. આ બિરસા મુંડા ભવન લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે. એના આગલે દિવસે અહીંયા આજે 35 લાખના ખર્ચે આ બિરસા મુંડા ભવનનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય, એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં અશુભ પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે. ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને એક મદદરૂપ થવા માટે એક સુવિધા માટેનું આ બિરસા મુંડા ભવન બન્યું, ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ વિસ્તારના લોકોને વિનંતી પણ કરું છું, આ આપણું જ છે એમ સમજીને આપણે એની જાળવણી કરીએ એવી સૌને સાથે અપેક્ષા પણ રાખું છું. અંકલેશ્વરના ચૌટા નાકા પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખા ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના 3 મૃતક લાભાર્થીઓના વારસદારોને ₹2 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે બેંક ખાતે પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતાધારકોના નિષ્ક્રિય થયેલા ખાતાને ફરી સક્રિય કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો ફાયદો મળી રહ્યો છે. આ યોજનાને 2015ના મે મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. આ એક ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ પ્લાન છે. તેના હેઠળ કોઈપણ કારણથી જો આ યોજનાના લાભાર્થી વ્યક્તિનું મોત થઈ જાય છે તો તેના પરિવારજનોને ₹2 લાખ સુધીની રકમની ચૂકવણી કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરના ચૌટાનાકા પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુખ્ય શાખા ખાતે આ યોજનાના મૃતક લાભાર્થીઓના પરિવારજનોને ચેકના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાગરાના લખી ગામના દીપક પડિયારનું અવસાન થતાં તેઓના પત્ની લક્ષ્મીબેનને ₹2 લાખનો ચેક, તેમજ ઝઘડિયાના લીમોદરા ગામના મુકેશ વસાવાનું અવસાન થતાં તેમના વારસદાર સવિતાબેન વસાવા અને ઝઘડિયાના દિલીપભાઈ ચૌહાણનું અવસાન થતાં તેમના વારસદાર અનિતાબેન ચૌહાણને ₹2 લાખના ચેકનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ સાથે બેંક ખાતે પ્રધાનમંત્રી જનધન યોજના ખાતા ખોલાવ્યા હતા, જેમાં કેટલાક ખાતાધારકોના ખાતામાં છેલ્લા 2 વર્ષથી લેવડદેવડ ન થતાં ખાતા નિષ્ક્રિય થતાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ ન મળી શકતા તેવા ખાતાધારકોના ખાતા ફરી સક્રિય કરવા માટેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એસબીઆઈ બેંક દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજનામાં નિષ્ક્રિય ખાતાને ફરી સક્રિય કરવા માટે કેવાયસી કરવા માટે અંકલેશ્વર તાલુકાના ગ્રામોની ગ્રામ પંચાયતોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુરત એડમિન ઓફિસના મુખ્ય પ્રબંધક રાકેશકુમાર, ભરૂચ રિજિયોનલના મેનેજર મનોજ ખત્રી તેમજ અંકલેશ્વર બ્રાન્ચના ચીફ મેનેજર અનુપ જૈન સહિત બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે અંકલેશ્વર શાખામાં એક મેગા રીકેવાયસી અંગેનો એક કેમ્પ કર્યો હતો. એ કેમ્પ દરમિયાન અમને વિચાર આવ્યો કે આ છેલ્લા 2 મહિનામાં અમારે 3 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના દાવા પાસ થયેલા હતા. તો 3 દાવાના લાભાર્થી કે જે વારસદાર હતા એમને આપણે અંકલેશ્વર શાખામાં બોલાવી અને ચીફ મેનેજર CMFI શ્રી રાકેશ સરના હસ્તે અને અનુજ જૈન ચીફ મેનેજર અંકલેશ્વર મુખ્ય શાખાના એમના હસ્તે આપણે ચેક વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો. આ પ્રસંગે હું એટલું જ કહીશ કે ઘણા બધા ખાતા 10 વર્ષમાં છેલ્લા નિષ્ક્રિય થઈ ગયા છે, ઇનઓપરેટિવ થઈ ગયા છે અને અત્યારે એને નિષ્ક્રિય ખાતાને એક્ટિવ કરવાનો મેગા કેમ્પ ચાલી રહ્યો છે. તો હું આપ સૌને વિનંતી કરીશ કે જો કોઈના ખાતા નિષ્ક્રિય થઈ ગયા હોય તો CSP પાસેથી જઈને એમાં રીએક્ટિવેટ કરાવીને રીકેવાયસી કરવા માટે આનાથી
ખાતા શરૂ થઈ જવાથી ઘણા બધા લાભો છે. તમારા બધા સરકારી જે ડીબીટી આવવાની છે એ શરૂ થઈ જાય છે, એટલે તમારા કોઈ લાભો અટકશે નહીં. જો ચાલુ થઈ જાય, તમારું એકાઉન્ટ એક્ટિવ હશે તો તમારા લાભો નિયંત્રિત તમારા ખાતામાં જમા થતા રહેશે. તો સૌને વિનંતી કરીશ કે તમારા ઇનઓપરેટિવ એકાઉન્ટ હોય તો એને CSP સેન્ટર પર જઈને તમે સવારે 8 થી રાતના 8 વાગ્યા સુધી દરમિયાન ગમે ત્યારે અનુકૂળ સમયે જઈને રીએક્ટિવેટ કરાવી શકો છો. ભરૂચમાં વાલિયા ખાતે UPL યુનિવર્સિટીમાં મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ અને મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI PR વાઘેલાની સૂચના મુજબ તારીખ 7/8/2025 રોજ વાલિયા ખાતે આવેલ UPL યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓ માટે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં PSI BA આહિર દ્વારા વર્તમાન સમયમાં વધતી ગુનાહિત ઘટનાઓને ધ્યાનમાં રાખીને સ્વરક્ષણ, જાતીય શોષણ, હેરાનગતિ, છેડતી તેમજ સાયબર ક્રાઇમ જેવા વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ પ્રેઝન્ટેશન અને ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ભરૂચ અંકલેશ્વર C ટીમના સભ્યોએ પોતાની કાર્યપદ્ધતિ અંગે માહિતી આપી હતી. આ અવસરે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ હાજર રહ્યા હતા. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા રક્ષાબંધનનો તહેવાર નંદેલાવ શાળામાં ઉજવવામાં આવ્યો હતો. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવા પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રાખડીઓ બનાવી તેમાંથી સુંદર રાખડી બનાવનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને દરેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નોટબુક તેમજ પેન્સિલ સેટ આપવામાં આવ્યા હતા. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના હાથે રાખડી બનાવવાનો હેતુ એ છે કે ચીન કે વિદેશમાંથી બનીને આવેલી રાખડી રક્ષાસૂત્ર તરીકે ન ચાલી શકે. સમાજમાં એક મેસેજ પહોંચે, જો વિદેશી રાખડી બાંધીશું તો દેશની રક્ષા કેવી રીતે કરીશું. ભારતમાં બનેલી અને આપણા વિદ્યાર્થીઓએ બનાવેલી રાખડીમાં રાષ્ટ્રભક્તિનો, સ્વાભિમાનનો તેમજ આત્મનિર્ભરતાનો અને આપણાપણાનો ભાવ નિર્માણ થાય અને તે જ દેશની રક્ષા કરે છે. વિદ્યાર્થીઓએ પોતાના હાથે બનાવેલ રાખડીઓ એકબીજાને બાંધીને રક્ષાબંધનનો તહેવાર આનંદ અને ઉલ્લાસની સાથે ઉજવ્યો હતો. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રમુખ અંજલિબેન ડોગરા, ઉપપ્રમુખ ચૈતાલીબેન શાહ, શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમાજમાં હરદમ ખડે પગે રહીને મદદ કરનાર કોમ્યુનિટી હેલ્પર જેવા કે ટ્રાફિક પોલીસ, ડૉક્ટર, ગામના સરપંચ, પોલીસમેન વગેરેને સ્કૂલના બાળકો વડે રાખડી બાંધવામાં આવી હતી. સમાજના આ બધા લોકો દરરોજ આપણા જીવનને વધારે સુખમય બનાવવાના કોઈના કોઈ રીતે આપણને મદદરૂપ થતા હોય છે. તો તેઓ દરેકને જીવનમાં શુભકામનાઓ આપવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે લિટલ મેડિકલ સ્કૂલના નાના ભૂલકાઓ દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનના તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જાડેશ્વર ગામના સરપંચે ઉપસ્થિત રહી નાના ભૂલકાઓ સાથે રાખડી બંધાવી શાળાના બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજરોજ યુનિયન હાઈસ્કૂલ ભરૂચ ખાતે આંતર શાળા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તૃત્વ સ્પર્ધાનો વિષય મારા સ્વપ્નનું ભરૂચ હતો. આ વક્તૃત્વ સ્પર્ધામાં અતિથિ વિશેષ તરીકે નારાયણ વિદ્યા વિહારના સ્કૂલના આચાર્ય ડૉક્ટર મહેશભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા તથા નિર્ણાયક તરીકે શ્રવણ વિદ્યાલયના ટ્રસ્ટી વૈભવ બિનીવાલે અને ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિભાઈ દવે સેવાઓ આપી હતી. સદર વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ વિજેતા યુનિયન હાઈસ્કૂલની વિદ્યાર્થીની સુની આયુષી, દ્વિતીય વિજેતા ઉન્નતિ વિદ્યાલયની વિદ્યાર્થીની પરમાર ખુશી અને તૃતીય વિજેતા સાધના વિદ્યાલયની વિદ્યાર્થીની પટેલ રસી રહ્યા હતા. સૌ વિજેતા વિદ્યાર્થીઓને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી તેમજ અન્ય સભ્યોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ વસાવાએ કર્યું હતું. પ્રજાપિતા બ્રહ્મકુમારીઝના બહેનોએ અંકલેશ્વરની કેન્સર હોસ્પિટલમાં દર્દીઓ અને સ્ટાફને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. અંકલેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝના બહેનો દ્વારા ભાઈ બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અંકલેશ્વર GIDC સેવા કેન્દ્રના સંચાલિકા અનિલા દીદી, યોગીના દીદી સહિત અન્ય બહેનોએ અંકલેશ્વરની જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને પરત પરના સ્ટાફને કુમકુમ તિલક કરી રાખડી બાંધી હતી અને રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોડું મીઠું કરાવ્યું હતું અને સારવાર લેતા દર્દીઓ વહેલા સાજા થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા ભારતભરમાં તેમજ વિશ્વના 140 દેશોમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિનું આ પર્વ છે અને એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે અને પવિત્રતાનું મહત્ત્વ સમજાય તે ભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધન પર્વ એ ભારતીય પરંપરા સાથે જોડાયેલું પર્વ છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે. ભાઈ બહેનને પવિત્ર સ્નેહથી બાંધવાનું આ પર્વ છે. ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય તે માટે આ પર્વ ઉજવવામાં આવે છે. સમગ્ર
શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કો ના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ બીઆરસી ભવન જંબુસર ખાતે યોજાયો હતો. સમગ્ર શિક્ષા અંતર્ગત વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને સમાવેશી શિક્ષણ આઈડી ઘટકનું રાજ્યભરમાં અમલીકરણ થઈ રહ્યું છે. વર્ષ 2025-26ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડિપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જંબુસર બીઆરસી ભવન ખાતે આઈડી કોઓર્ડિનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં એલિમ્કોના તજજ્ઞ ડોક્ટરો દ્વારા દિવ્યાંગ બાળકોની કાનની અને આંખની ક્ષતિ, બૌદ્ધિક ક્ષમતા, ઓટિઝમ, 2થી વધુ દિવ્યાંગતા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સહિતની તપાસ કરવામાં આવી હતી. જેમાં 250 જેટલા આમોદ જંબુસરના દિવ્યાંગ બાળકો અને વાલીઓએ ભાગ લીધો હતો અને આગામી સમયમાં વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, કેલિપર્સ, બ્રેઇન કિટ, TLM કિટ આપવામાં આવશે, જેથી દિવ્યાંગ બાળકો શાળા શિક્ષણ પૂરું કરી શકે. સદર યોજેલ કેમ્પમાં બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિનભાઈ પઢિયાર, આસિફભાઈ, આઈઈડી સ્ટાફ, સ્પેશિયલ એજ્યુકેટર હાજર રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો. આજરોજ બીઆરસી ભવન જંબુસર ખાતે જંબુસર અને આમોદ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા જેવા કે ઓર્થોપેડિક, કાનની ક્ષતિ ધરાવતા, આંખની ક્ષતિ ધરાવતા, LMD, સેરેબ્રલ પાલ્સી, HI જેવા બાળકો માટે સાધન સહાયની જરૂરિયાત મુજબ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જંબુસર અને આમોદ તાલુકાના એમ થઈ 250 જેટલા બાળકોએ આજરોજ લાભ લીધો. આમ તમામ બાળકોને એમની જરૂરિયાત મુજબ આગામી સમયમાં વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, હિયરિંગ એડ મશીન, બ્રેલ કિટ, MR કિટ, ID કિટ જેવી અલગ અલગ સાધન સહાય આપવામાં આવશે. આ સમગ્ર કેમ્પમાં બીઆરસી કોઓર્ડિનેટર જંબુસર, આમોદ, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભરૂચ, આઈડી કોઓર્ડિનેટર, સ્પેશિયલ એજ્યુકેટર અને તમામ સ્ટાફ હાજર રહી સમગ્ર કેમ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. આ તમામ બાળકો શાળાએ જઈને સારામાં સારું શિક્ષણ મેળવી શકે એવો સરકારશ્રીનો આ પ્રયાસ છે. ભરૂચના પાલેજ સ્થિત ધી પાલેજ હાઈસ્કૂલ દ્વારા નારી વંદના ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. શાળાના છાત્રોને એક વિશાળ રેલી શાળાના પટાંગણમાંથી પ્રસ્થાન કરી નગરના વિવિધ વિસ્તારોમાં રેલી સ્વરૂપે પરિભ્રમણ કરીને પરત ગંતવ્ય સ્થાને પહોંચી હતી. રેલીમાં ધોરણ 6થી 12ના છાત્રોએ ભાગ લીધો હતો. રેલીમાં શાળામાં ફરજ બજાવતા શિક્ષકો અને શિક્ષિકાઓ પણ જોડાયા હતા. આયોજિત રેલીમાં છાત્રોએ બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવીને નગરજનોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સમગ્ર રેલી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચના હીરાબાનગર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિ અને કલાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. અહીં ભગવાનના હિંડોળાને લાખો રૂપિયાની ચલણી નોટોથી શણગારવામાં આવ્યો છે. આ હિંડોળો દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં વિવિધ પ્રકારના હિંડોળા શણગારવામાં આવે છે. આ મંદિરમાં 500, 200, 100, 50 અને 10 રૂપિયાની ચલણી નોટોનો ઉપયોગ કરીને સુંદર કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ અનોખા હિંડોળાને જોવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે. સૌએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. આ અનોખા હિંડોળાનું આયોજન મંદિરના સંતો અને યુવાન હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભક્તોએ કથા શ્રવણ અને ભજન કીર્તનનો લાભ પણ લીધો છે. આ પ્રકારના અનોખા આયોજનથી ધાર્મિક વાતાવરણમાં એક નવીનતા અને ઉલ્લાસ છવાયો છે. હિંડોળાની આ અનોખી સજાવટ શ્રાવણ માસની ઉજવણીને વધુ આકર્ષક બનાવે છે. જન્માષ્ટમીના દિવસે પણ અહીંયા ખૂબ મોટી મેળવણી ઊભી થાય છે અને ભગવાનની પ્રસન્નતા મેળવી અને પોતે પોતાનું જીવન ધન્ય બનાવતા હોય છે. શ્રાવણ માસના છેલ્લા દિવસે અહીંયા જમણવાર પણ રાખતા હોય છે અને તે પણ પ્રસાદ લઈ ભગવાનના ભક્તો ખૂબ આનંદ મેળવતા હોય છે. અસ્તુ. આમોદ નગરપાલિકામાં કંઈક રંધાઈ રહ્યું હોવાનું પાલિકામાં જ શાસક પક્ષના સદસ્ય આક્ષેપ કરતા પાલિકા સત્તાધીશોમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના સદસ્ય વિનોદ ચિમન પટેલે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પાસે 25મી જુલાઈના રોજ વિવિધ ગ્રાન્ટો હેઠળ જેટલા કામ થયા અને કઈ એજન્સીને કેટલું બિલ ચૂકવવામાં આવ્યું સહિતની 1 એપ્રિલથી 25મી જુલાઈ સુધીની માહિતી માંગી હતી. પરંતુ વોર્ડ નંબર 3ના સદસ્યને હજુ સુધી માહિતી નહીં મળતા તેમણે મીડિયાનો સહારો લીધો હતો અને જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકામાં ચૂંટાયેલા શાસક પક્ષના સદસ્ય છે, છતાં મુખ્ય અધિકારીએ અમોને માહિતી આપતા નથી.
જે સરકારના પારદર્શક વહીવટ સામે સવાલો ઊભા કરે છે. ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો કે આમોદ નગરપાલિકામાં ગોલમાલ ચાલતી હોવાને કારણે અમોને માહિતી આપવામાં આવતી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે અમો લોકો પ્રતિનિધિ હોવા છતાં માહિતી આપતા નથી, જેથી અમો સંસદ સભ્ય અને ધારાસભ્યને પણ પાલિકાના આવા અણધડ વહીવટ સામે ફરિયાદ કરીશું તેમજ મુખ્યમંત્રીને ફરિયાદ કરીશું. આ ઉપરાંત પ્રાથમિક જરૂરિયાતોના પ્રશ્નો બાબતની અરજીઓ પણ નિકાલ ન થતો હોય સદસ્યો નારાજ હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ આમોદ પાલિકા દ્વારા 41 લાખના ખર્ચે નવું જેસીબી લાવવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ થયેલા કેટલાક ભાજપના સદસ્યો ગેરહાજર રહ્યા હતા, જેથી આમોદનું રાજકારણ ગરમાયું હતું. લોકચર્ચાઓ મુજબ આમોદ પાલિકા દ્વારા વધુ કિંમત આપીને 41 લાખનું 6-in-1 ડિજિટલ જેસીબી લાવવામાં આવ્યું હતું, જે બાબતે આમોદ પાલિકાના પૂર્વ સદસ્ય મૈલેશ મોદીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકતા ચર્ચાઓ જાગી હતી. હતા કે અમે માહિતી મળવા બાબતમાં તે હજુ સુધી અમને 2 મહિનાનો વાયદો કરે છે મુખ્ય અધિકારી, તે આ માહિતી નહીં મળે તો અમે સંસદ સભ્ય તથા ધારાસભ્યને બી અમે રજૂઆત કરીશું ઉપર. હું માહિતી માગી હતી? માહિતી માગી હતી જે બિલના ચૂકવણા થયા છે તેની માહિતી એજન્સીઓના માટે યાદી અંગાત અમે માગેલી છે. ત્યાર દિવસ સુધી અમને મળી નહીં, લેખિતમાં અરજી કરવા હતા. ભાઈ મુખ્ય અધિકારી શું કહે? મુખ્ય અધિકારી હજુ એવું કહે કે 2 મહિના વાર લાગશે કે. હા, જેથી તમારે શું કહેવું છે? મારે એવું કહેવું છે કે આ માહિતી નહીં મળે તો અમે આગળ એની કાર્યવાહી કરી મુખ્યમંત્રી લગીને જઈશું, સંસદ સભ્યને વાત કરીશું, ધારાસભ્યને વાત કરીશું. હા, અમે બી કંઈ રંધાઈ રહ્યું છે એવું લાગે છે. બરાબર, ગોલમાલ ને એવું બધું બહુ ચાલે છે હમણાં પાલિકામાં. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આમોદ ખાતે નવજાત બાળકી મળી આવવાના મામલાનો ભેદ ઉકેલાયો. સગીર બાળકીને તેના જ બનેવીએ વારંવાર દુષ્કર્મ આચરી સગર્ભા કરી હતી. પાપ છુપાવવા બાળકીને ત્યજી દેવામાં આવી હતી. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સામે પુરાવા વિના ખોટા આરોપો લગાવનાર યુવરાજસિંહ સામે કડક કાર્યવાહીની માંગ. વિદ્યુત કામદાર સંઘ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. રાજપીપળા સિવિલ હોસ્પિટલ જે હંમેશા વિવાદમાં, વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.